નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી ચેપ્ટર નંબર 2 એની અંદર આપણે આજે સેક્રેટરીની લાયકાતો ગુણ વિશે આપણે અભ્યાસ કરી લીધો. આજે આપણે જોવાનું છે સેક્રેટરીની લાયકાતો. વિદ્યાર્થી મિત્રો, ગુણ અને લાયકાત તદ્દન અલગ છે. ખાસ ધ્યાન રાખજો, ગુણ અને લાયકાતને મિક્સ કરતા નહીં. ચલો, લાયકાતની અંદર જોઈએ તો પહેલી લાયકાત આવે છે શૈક્ષણિક લાયકાત. સૌ પ્રથમ તો જે વ્યક્તિ તમારે ત્યાં સેક્રેટરી તરીકે આવ્યો છે તો એના માટે શું હોવી જોઈએ? એની અંદર શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. હવે આપને એવું થાય કે ભાઈ શૈક્ષણિક લાયકાત એટલે કેવી રીતના? જોઈએ, સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો તે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે તમારી કોલેજના 3 વર્ષ પૂરા કરો, માસ્ટર ડિગ્રી પૂરી કરો અને પછી તમે જોબ માટે જાઓ છો. તો જ્યારે તમે જોબ માટે જાઓ ત્યારે તમારી પાસે માસ્ટર ડિગ્રી પૂરી કર્યાનું સર્ટિફિકેટ હોવું જોઈએ, તો તમને જોબ મળે. સેમ એવું કીધું છે, તમે સેક્રેટરી તરીકે તાલીમ લઈ લીધેલી છે તો એના માટેનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ. એટલે કીધું છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ કંપની સેક્રેટરીનું પ્રમાણપત્ર હોવું જોઈએ. અથવા કંપની ધારાની અંદર જે લાયકાત આપી છે, જે કીધું છે એ વ્યક્તિની અંદર હોવું જોઈએ. ચલો, ત્યાર પછી આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતરમાં મદદરૂપ બને છે. કાયદાની ડિગ્રીઓ એટલે કે સેક્રેટરી તરીકે વ્યક્તિ કંપનીની અંદર કામ કરી શકે છે એવી એની પાસે જે કંઈ પણ ડિગ્રી હશે એ એને કંપનીની અંદર દસ્તાવેજો અને કરારોનું ઘડતર કરવામાં મદદરૂપ થશે. એટલે સૌ પ્રથમ એ વ્યક્તિ પાસે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. બીજું, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. જોઈએ એની અંદર શું કીધું? કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય, સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે. સ્વાભાવિક જ છે કે ભાઈ હિસાબો વ્યવસ્થિત થવા જોઈએ, સમયે થવા જોઈએ, કાયદા મુજબ થવા જોઈએ અને સમયે ઓડિટ થવું જોઈએ. ઓડિટનો મતલબ શું થાય છે? ફોર એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું. મેં બધા હિસાબો તૈયાર કર્યા છે, ભલે મેં ધ્યાન રાખીને જ હિસાબો બધા તૈયાર કર્યા છે, પણ એની અંદર કોઈ જાતની ભૂલ નહીં જ નીકળે એની કોઈ ગેરંટી છે નહીં. ઉતાવળમાં મારાથી કોઈ હિસાબ લખવાનું ભૂલાઈ ગયું અથવા ઉતાવળમાં મારે જ્યારે લખું છું અમાઉન્ટ તો એક મીંડું વધારે લાગી જાય છે અથવા તો અમાઉન્ટ લખવાની અંદર મારાથી મિસ્ટેક થઈ જાય છે, તો આખા હિસાબની અંદર ભૂલ આવશે. તો એના માટે શું કરે છે? કંપની ઓડિટર રાખે છે કે જે હિસાબ મેં તૈયાર કરેલો છે એના ઉપર એક વ્યક્તિ ફરીથી ચેક કરશે કે જે એને લખેલા છે ખર્ચાઓ, જે એને આવક લખેલી છે બરાબર છે કે નહીં, કોઈ જાતની ભૂલ તો નથી ને. એને કહેવાય ઓડિટ કરવું. તો સમયે ઓડિટ પણ કરવું પડે. આ બધી જ ફરજ કોની છે? સેક્રેટરીની. તો જ શેર હોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય. આ બધું જ ત્યારે શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય. સમજણ પડે? હું એક સેક્રેટરી તરીકે કંપનીની અંદર કામ કરવા જાઉં છું પણ હિસાબી વ્યવસ્થાનું મને જ્ઞાન જ નથી. આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરીએ છીએ તો ઉધાર બાજુ કોને કહેવાય, જમા બાજુ કોને કહેવાય, ખર્ચ ક્યાં લખાય, આવક ક્યાં લખાય, કોઈ જાતનો ઘસારો થયો છે મશીનરીનો તો એ ઘસારો ક્યાં લખાય, કેટલા વર્ષનું વ્યાજ ગણવાનું હોય છે, કેવી રીતના તમને પ્રોવિડન્ટ ફંડ આપવાનો હોય છે, રોકાણકારોની કેવી રીતના હોય, મૂડી ઉપર કેટલું ટકાનું વ્યાજ ગણવાનું, લોનના હિસાબો કેવી રીતના હોય, આની મને કશી જ ખબર નથી તો હું સેક્રેટરી તરીકે કંપનીની અંદર કામ કરી શકું નહીં. એટલે હિસાબોનું જ્ઞાન ભલે બહુ બધું જ્ઞાન ન હોય પણ પ્રાથમિક તો બેઝિક તો જ્ઞાન હોવું જરૂરી છે. એટલે બીજી લાયકાત. ત્રીજું કીધું છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલય સંચાલનનું જ્ઞાન એટલે વળી કેવું હશે? જોઈએ આપણે. કાર્યાલયનો વડો સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે
જુદા જુદા વિભાગો સાથે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, કંપનીનો માલિક એમના કામ કરાવવા માટે એક કોઈ વ્યક્તિની નિમણૂક કરે અને એ બને સેક્રેટરી. સિમ્પલ ભાષામાં કહું, સેક્રેટરી એ કંપનીના માલિક વતી કામ કરે છે. હવે કંપનીના માલિકે સેક્રેટરીને કહી દીધું કે ભાઈ આ અઠવાડિયાની અંદર એટલું ઉત્પાદન થઈ જવું જોઈએ, આપણો ટાર્ગેટ એટલો છે. હવે કેમ કરાવવું, કેવી રીતના કરાવવું, એ બધું સેક્રેટરીએ ડિસાઇડ કરવાનું. તો સેક્રેટરીએ શું કરવાનું છે, કંપનીની અંદર જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે બધા જ ડિપાર્ટમેન્ટનું એને ધ્યાન રાખવાનું છે, બધા જ વિભાગોનું એને ધ્યાન રાખવાનું છે, બધા જ વિભાગોનું એને સંચાલન કરવાનું છે. એટલા માટે કીધું કે કાર્યાલય સંચાલનનું જ્ઞાન પણ એની અંદર હોવું જોઈએ. એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન પણ જરૂરી છે. ખાલી સંચાલન કરવા પૂરતું સંચાલન નથી કરવાનું, કારણ કે કંપનીની અંદર હજારોની સંખ્યામાં લોકો કામ કરતા હોય એટલે સ્વાભાવિક છે ત્યાં પ્રશ્નો સર્જાવાના જ છે. એ પછી કોઈ પણ બાબતને લઈને તો જે પ્રશ્નો ઊભા થાય છે એની અંદર કેવી રીતના ઉકેલ લાવો એનું જ્ઞાન પણ હોવું જોઈએ. એટલે આ કાર્યાલય સંચાલનના જ્ઞાનની લાયકાત પણ એની અંદર હોવી જરૂરી છે. ત્યાર પછી છે સભા સંચાલનનું જ્ઞાન. જોઈએ એની અંદર કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરની, ડિબેન્ચર હોલ્ડરની, લેણદારો વગેરેની સભાઓ ભરવાની હોય છે. આ સભા ભરતા પહેલાં, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે. જેમ કે સભા બોલાવવાની નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો, મિનિટ્સ લખવી, કોરમ અને પ્રોક્સી અંગેની જોગવાઈઓનું પાલન થાય તે માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન જરૂરી છે. હવે સભાનું આયોજન કરવાનું થાય તો પહેલાં તો મારે બધા કંપનીની અંદર કામ કરતા જેટલા પણ કર્મચારી હોય ને એને મારે નોટિસ મોકલવી પડે. ભાઈ આ દિવસે, આ વારે, એટલા વાગે, આ પ્લેસ ઉપર આપણે સભાનું આયોજન કરશું. પણ મારે એને જાણ કેવી રીતના કરવાની, તો કે નોટિસ દ્વારા જાણ કરવાની. તો નોટિસ કેવી રીતના બનાવવી, કેટલા દિવસ અગાઉ કર્મચારીઓ પાસે પહોંચી જવી જોઈએ. એજન્ડા એટલે કે આખી સભાની અંદર આપણું આ જે રૂપરેખા કહીએ એને કહેવાય એજન્ડા. તો એ રૂપરેખા એમને આપવાના, મિનિટ્સ, જે આખી સભાનું જે આયોજન કરેલું છે એને ટોપિક શું છે એ ટોપિક તમારે કહેવાનું. કોરમ અને પ્રોક્સી, કેટલા લોકોને સભાની અંદર હાજર રહેવાનું છે એને કહેવાય કોરમ. અને પ્રોક્સી એટલે કે જેને હાજર રહેવાનું છે એ નથી આવી શકતા તો એની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ આવે છે તો એની પાસે પહેલાં ફોર્મ ભરાવાનું થાય, એ વ્યક્તિ લાયકાત ધરાવે છે કે નહીં એ બધું ચેક કરવાનું થાય. તો આ બધું જ્ઞાન હોવું જરૂરી છે, તો જ હું સભાનું સંચાલન વ્યવસ્થિત કરી શકું. હવે મને સભા એટલે શું એ જ નથી ખબર, કેવી રીતના આયોજન કરવું એ જ નથી ખબર, કર્મચારીઓને કેવી રીતના બોલાવવા એ જ નથી ખબર, તો સભાનું સંચાલન ક્યાંથી કરવાનું? એટલે સભા સંચાલનનું જ્ઞાન પણ હોવું જરૂરી છે, કારણ કે કંપનીની અંદર અવારનવાર મિટિંગોનું આયોજન થતું જ હોય છે. ત્યાર પછી વિવિધ કાયદાઓનું જ્ઞાન. જો એની અંદર વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે, તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકે. કારણ કે આપણે ખબર છે વર્તમાન સમય અત્યારના સમયની જ વાત કરેલી છે. આ સમય એવો છે કે માર્કેટિંગની અંદર ફૂલ કોમ્પિટિશન ચાલે છે. જો એમાં તમારાથી નાની એવી પણ ભૂલ થઈ જાય તો પણ તમને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે અને તમારી કંપની માર્કેટમાંથી ડાઉન થઈ શકે છે. આવું નથી કરવું, તો એના માટે સેક્રેટરી પાસે તમામ પ્રકારનું વર્તમાન નોલેજ, પાસ્ટનું નોલેજ અને આગળ શું થવાનું આ બધું જ જ્ઞાન એની પાસે હોવું જોઈએ, તો જ તમે કંપનીનું સંચાલન કરી શકો. આગળ આ સભા ભરતા આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ અંગેનો કાયદો, જામીનગીરી કરાર અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો,
એમ વિવિધ પ્રકારનું ધારાકીય જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો તેની કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓથી દૂર રાખી શકે છે. આ બધા જ પ્રકારના મને જ્ઞાન હશે કે ભાઈ કોઈ ટેક્સ લેવાનો થાય તો એની ઉપર કેવી રીતના પ્રક્રિયા કરવાની હોય, કોઈ ચેન્જ આવે છે તો કેવી રીતના થાય, માલ સામાન છે તો સ્ટેમ્પ ડ્યુટી હોય, કોઈ પ્રોવિડન્ટ ફંડ, આ બધા જ પ્રકારનું જો કાયદાકીય નોલેજ હશે તો જ કંપનીની અંદર સંચાલન વ્યવસ્થિત કરી શકીશ અને જે કંઈ પણ ચેન્જીસ આવશે એને વ્યવસ્થિત અપનાવી શકાય. ત્યાર પછી છે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. જોઈએ એની અંદર શું કીધું, કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સ્વાભાવિક જ છે, જ્યાં સમાજ છે ને ત્યાં જ કંપની કામ કરે છે, સમાજનો એક ભાગ છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે. કંપનીની અંદર અલગ અલગ પ્રદેશમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ દેશોમાંથી લોકો આવીને કામ કરે છે, એટલે અલગ અલગ ધર્મના લોકો ભેગા થાય છે. તેથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને પલટાતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની પાસે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે. શું કીધું છે? કારણ કે અત્યારની જનરેશન, અત્યારના લોકોને કેવું બધું ફાસ્ટ જોઈએ છે. કોઈ નવી ટેકનોલોજી આવે છે તો જલ્દી એ લોકોને અપનાવી છે, કોઈ નવા વ્યૂ આવે છે તો જલ્દી એ લોકોને એક્સેપ્ટ કરવા છે. ટૂંકમાં અત્યારના લોકોને બધું નવું નવું જોઈએ છે. દરેકના માઇન્ડમાં એવું છે કે હું દુનિયાથી, હું લોકોથી કંઈક અલગ દેખાવ. બધાના માઇન્ડની અંદર આવું છે. કર્મચારી કામ કરતો હોય તો એને પણ એવું થાય કે હું આના કરતાં વધારે કમાઉં અને કંપનીની અંદર મારું નામ સારું એવું બનાવી લઉં. તો આ બધું કરવા માટે શું હોવું જોઈએ? એક જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ આર્થિક અને રાજકીય રીતના જે ચેન્જ આવે છે, ચેન્જને મારે કંપનીની અંદર કેવી રીતના લાવવો, લોકોને કંપની સાથે કેવી રીતના સંકળાયિત કરવા, લોકોને કેવી રીતના જ્ઞાન આપવું, કેવી રીતના કંપની વિશેની માહિતી આપી, આપણી કંપનીની ઇમેજ માર્કેટિંગની અંદર કેવી રીતના ઊભી કરવી, આ બધું જ નોલેજ એની અંદર હોવું જોઈએ. ત્યાર પછી છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. જોઈએ એની અંદર સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. દાખલા તરીકે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો. સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા સામે અગમચેતી રાખે છે. સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન એટલે શું કે ભાઈ પ્રદેશ પ્રમાણેનું જ્ઞાન હોવું જોઈએ. તમે જે કામ કરો છો આગળ જતાં એની અંદર કેવી પરિસ્થિતિ ઊભી થશે, કેવી મુશ્કેલીઓ ઊભી થશે, એનું જ્ઞાન પણ તમારી અંદર હોવું જરૂરી છે, જેથી કરીને તમે આઈડિયા લગાવી શકો કે ભાઈ જો આવું કામ કરશું ને તો ભવિષ્યમાં આપણે એમાંથી એટલો બેનિફિટ મળશે, જો આ કામ કરશું તો ભવિષ્યમાં બની શકે કે આપણે એટલું નુકસાન પણ થઈ શકે. આવું જ્ઞાન હોવું જરૂરી છે, કારણ કે લોકોનો દેશ બદલાય, લોકોનો વિસ્તાર બદલાય, લોકો બદલાય, ટેકનોલોજી બદલાય એટલે બધું જ બદલાશે. સમય બદલાય એટલે બધું જ ઓટોમેટિક ચેન્જ થશે. તો જે ચેન્જીસ આવે છે એ પ્રમાણનું જ્ઞાન એની અંદર હોવું જોઈએ, તો જ એ કંપનીની અંદર વ્યવસ્થિત કામ કરી શકે. ચલો, ત્યાર પછી આવે છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. જોઈએ એની અંદર કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રાચાર કરવાના હોય છે, તેથી અંગ્રેજી ભાષામાં તેને મહારત હાંસલ કરવી જોઈએ. કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે. એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીને કરારો કરવામાં મદદરૂપ થાય છે. સિમ્પલ કીધું છે, અત્યારે ઇંગ્લિશ વગર કોઈ પણ કાર્ય શક્ય નથી. તમને ગુજરાતી નહીં આવડતું હોય તો ચાલશે,
પણ તમને ઇંગ્લિશ અને હિન્દી આ બે ભાષા એવી છે કે આવડતી હોવી જોઈએ, કારણ કે આ બે ભાષા બધી જ ચાલે છે. કદાચ તમને હિન્દી પણ નહીં આવડે, હિન્દી પણ તમને ઓછું આવડતું હશે, પણ જો તમને ખાલી ઇંગ્લિશ આવડતું હોય તો તમને બધી જ તમે ચાલો, એવું આપણે કહી શકાય. એટલે એક સેક્રેટરી તરીકે ઇંગ્લિશ એને પરફેક્ટ આવડતું હોવું જોઈએ. બીજી વાત એ કરી છે કે કંપનીનો વિકાસ સ્ટાર્ટિંગમાં ઓછો હોય, શરૂઆતમાં ઓછો હોય, પછી ધીમે ધીમે એનો વિકાસ થાય. એટલે પહેલાં આપણે ઇન્ડિયાની અંદર જ કામ કરતા હોય, પણ પછી આપણે ધીમે ધીમે વિકાસ થાય, માર્કેટિંગની અંદર આપણી કંપનીનું નામ સારું એવું બની જાય. પછી શું કરશું, આપણે વિદેશી કંપની સાથે આપણે પ્રોજેક્ટ એપ્લાય કરશું, વિદેશી કંપની સાથે મળીને આપણે કામ કરશું. તો એ વિદેશી કંપની તમે જેની સાથે તમે જેને કોન્ટ્રાક્ટ આપો છો એ કંપનીની અંદર, એ દેશની અંદર કેવી ભાષા છે એ ભાષા પણ સેક્રેટરીને આવડતી હોવી જોઈએ, તો જ એ કરારો ઘડવામાં મદદરૂપ થઈ શકે છે. ત્યાર પછી જનસંપર્કનું જ્ઞાન જોઈએ. એની અંદર સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે, જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય. કંપની સેક્રેટરીએ જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તેથી જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ. લોકો સાથે કેવી રીતના વાત કરવી, લોકો પાસેથી કેવી રીતના કામ કરાવવું, કેવી રીતના કામ કઢાવવું, આ જ્ઞાનને કહેવાય જનસંપર્કનું જ્ઞાન. કોઈ જ કર્મચારી નથી આવડતું, ડાયરેક્ટ હું એમ કહી દઉં કે ભાઈ તું અત્યાર સુધી તું કામ કરે છે તો તને કયા બેઝ ઉપર કામ કરે, તને એટલી ખબર નથી પડતી કે આપણે આમ કામ કરવું જોઈએ, તો એ વ્યાજબી કહેવાય નહીં. તમે એને શાંતિથી સમજાવો, શાંતિથી એને કહો કે આવી રીતના કામ કરવું, એની સાથે પ્રેમપૂર્વક વાત કરો. કોઈ વ્યક્તિ તમારી ત્યાં કંપનીની ઇન્ફોર્મેશન લેવા આવે છે તો એને શાંતિથી સમજાવો કેવી રીતના વ્યક્તિ સાથે વાત કરવી, નથી આવડતું કેવી રીતના શીખવાડવું, એને કોઈ પણ જાતની જરૂરિયાત ઊભી થાય છે તો એ જરૂરિયાતને કેવી રીતના પૂરી કરવી, આ જ્ઞાનને કહેવાય જનસંપર્કનું જ્ઞાન. જો તમારામાં જનસંપર્કનું જ્ઞાન હશે તો તમારી કંપનીનો વિકાસ પણ એટલો જ વધારે થશે. ત્યાર પછી છે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. જોઈએ એની અંદર વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે, કારણ કે કોમ્પ્યુટર દ્વારા શેરહોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો, પક્ષકારો વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય છે, જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. એટલા માટે સેક્રેટરી પાસે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું જ્ઞાન હોવું જોઈએ, જેથી કર્મચારીની ગેરશિસ્ત ઉપર અંકુશ રાખી શકાય. ટૂંકમાં એણે એટલું કીધું છે, કહેવા એટલું માંગે છે કે અત્યારનો સમય એવો છે કે આખો કોમ્પ્યુટર બેઝ ઉપર છે. જેટલી પણ માહિતી તમારે કંપનીની અંદર જેટલી પણ માહિતી ભેગી કરવાની થાય, જેટલી પણ માહિતી સાચવી રાખવાની થાય છે, એ બધી જ માહિતી હવે તમારે કોમ્પ્યુટર ઉપર સાચવવી જરૂરી છે, કારણ કે બધા જ ડેટા તમારે કોમ્પ્યુટરની અંદર સ્ટોર થશે. અને એટલા માટે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. જો તમને કોમ્પ્યુટરનું નોલેજ જ નહીં હોય તો તમે બધી માહિતી કેવી રીતના સંગ્રહિત કરવાની. એટલે કોમ્પ્યુટરની અંદર બધી જ માહિતી રાખવાની હોવાથી તમને કોમ્પ્યુટરનું નોલેજ પ્લસ બીજી જે અલગ અલગ ટેકનોલોજીનો એની સાથે વિકાસ થાય છે એ ટેકનોલોજીનું નોલેજ પણ હોવું જરૂરી છે. તો આ હતો આપણો સેક્રેટરીની લાયકાતો.